સારો એવો વરસાદ પડતા કચ્છ જિલ્લાની અંદર અત્યાર સુધી 20 મધ્યમ સિંચાઈ યોજનામાંથી 5 સિંચાઈ યોજના ઓવરફ્લો થઈ છે, જેમાં કંકાવટી, બેરાજિયા, ડોણ, અબડાસા મીઠી, મુંદ્રા, કાલા ઘોઘા આ 5 સિંચાઈ યોજના ઓવરફ્લો થઈ છે। આ સિંચાઈનો લાભ શિયાળા પાક માટે લઈ શકાશે। નખત્રાણાનું મથલ ડેમ, જેમાં 65% પાણી ભરાઈ ગયું છે, હજી વરસાદ પડશે તો ઓવરફ્લો થવાની સંભાવના છે। પંચાયતની કુલ 170 નાની સિંચાઈ યોજના છે, જેમાંથી 27 સિંચાઈ ઓવરફ્લો થઈ છે। જી, મારું નામ જયન સંઘા, નાયબ કાર્યપાલક ઇજનેર સિંચાઈ વિભાગ। અત્યાર સુધી છે ને આજ સુધી કચ્છ જિલ્લાની 20 મધ્યમ સિંચાઈ યોજનાઓમાંથી 5 સિંચાઈ યોજનાઓ છે ઓવરફ્લો થઈ ગઈ છે, જેમાં એક કંકાવટી, પછી બેરાચિયા, ડોણ, અબડાસાનો મીઠી અને મુંદ્રાનું કાલા ઘોઘા। સિંચાઈ માટે સારો એવો લાભ મળશે। શિયાળુ પાક માટે ચોમાસામાં જરૂર પડશે તો એમાં પણ સિંચાઈનો લાભ લઈ શકશે। આપણે એમ ઉગવવાની તૈયારીમાં 65%માં આપણું જે છે એ નખત્રાણાનું મથલ ડેમ છે, એમાં 65% જેવું પાણી ભરાઈ ગયું છે। જો હજી વરસાદ પડશે તો ઓવરફ્લો થવાના ચાન્સીસ છે। પંચાયતની ટોટલ 170 નાની સિંચાઈ યોજનાઓ છે, એમાંથી 27 નાની સિંચાઈ યોજનાઓ જે છે એ ઓવરફ્લો થઈ ગઈ છે। એમાંથી 27માં એક ડેઢિયા વાંઢ છે, પછી આપણે ગઠ્ઠાપુરા દેવસર, નાના અંગિયા, જાડાય જાલુ, કોટડા રોવા, દાવડા, પછી મણિયારા ભાદરા, પછી ઉસ્તિયા, કડોલી, કુવાપદર અને બાલાચોર, સરગુઆરા, ભારાપર, બુટા, કાલરવાણ, મંજલ, રેલડિયા, વમોટી, સણોસરા, ખારુઆ, કાપડીસર, વાયોર, ચકુડા, બાંડિયા, નાની બેર।